કાળા બંગલા કાળી ગાડી કાળું માર્કેટમાં એન્ટરિંગ મારું બાકી ગમ કાપી નાખવાના થાય છે બધો નહીં. પાછું પેટ્રોલ પતાવ્યું. ના લા ભાઈ પેટ્રોલ ની લે તારા માટે ચોરી જ કરવાની. મારા પાસે એક આઈડિયા છે, બોલ. આપણે એક ભાવ કાલો ટોલ નાકો નાખીએ. એ ટોલ નાકાની અંદર બાઇક ના 50, ફોર વ્હીલ ના 100, ટોલા ના 200. બોલ, આપણે લૂંટી કમાઈશું. અત્યારે પાક્કો હમણાં ચાલ ચાલુ કરીએ પણ જગ્યા ક્યાં આપણા જોડે? હવે જગ્યા આખું ગામ આપણું ગમે ત્યાં ટોલ નાકો નાખો. અંદર કલેજો જોઈએ, જીગડો જોઈએ, મારવા પણ આવે. બાપુ જોડે બધું જ છે. ચાલ હું નહીં બેઠો, તને કોઈ મારશે તો હું છે, ચિંતા ના કરી. આજે મારી ગન નહીં લાયો, બાકી ગન લાવ્યો ને તો બાપુ કેવું પડે આ કાલો ડોન મને જોઈને ભલભલા થઈ જાય બે ભોન. ક્યાં વાત હે? ચાલ ચાલ આ વાત કર તો આજે તો ટોલ નાખું નખાય જ જાયલા ભાઈ. કોઈ જો આપણને માર્યા બાર્યા ને તો ગમો કરી દેવા. ગાળવાળું નહીં, હારું હારું ગમે એને મારો. અમારા દાદાની ગતિવિધિ બધો મલક જોડે છે. વોટર ચાને કરું મારા હારા બારબાર નીકળતું ના નગર તારી પેટી વિખરી નાખે હું તો. લગાવ જો શું કોણ આગળ ટોલ નાકા ઉપર આવીને આપણને પૈસા નથી આપી શકતા. તારાથી ગાડી ડબલ સ્ટેન્ડ નહીં થતી. તું શું કરવાનું નહીં કહેવાનું આપડે ખાલી પડશે પગ મૂક પગ મૂક. ડોન ઉચકીને આમ ના ના બનાય ભાઈ. કોઈ આવીને ઉચકીને ખાડામાં ફેંકી દે. આવવા દે હવે આગળ કોણ આવે છે એ મારે જોવું છે. ચાલ એટલે આરામ કરવા નહીં આયા ભાઈ, લોકોને બીવડાવવા આયા છે. અલા બીવડાવાના જ થાય છે. આજે હેરેન કોઈ જાય ને તું દાદાગીરી કરી લેજે. મારે તો આપડે તો બસ બેસીશું. હવે બધા મારી ઉપર છોડે છે. અમારે તો કરવું હું કઈ નઈ, કોઈ બી આવે હું લડ દઈશ. કેમ કે આ છે કાલુ ડોન. ગમે તે નામ સાંભળે તો કરી નાખે દબાણ. લંડુ લાય ઉતરીને લઈ લે. અલ્લા હું તારો બોસ નહીં. આ દંડુ તમને આપવા આવ્યો હેનું કાલું ડોન. તો આપણે આ લોકો પાસેથી આપણે પૈસા પડાવવાના, આ ગામને પૈસા બતાવવાના, ગુંડાગર્દી બનાવવાની. ઓય આ વખત ખરો ને કોઈને છોડવામાં આવે નહીં. અલા આમ કરીને તમે પડી દો ને તો તમને કઈ ના થાય. અલા વિલન ની એન્ટ્રી તે પેલા પિક્ચરોમાં નહીં જોયું? ના પિક્ચર એટલે પિક્ચરોમાં તો નહીં જોયું? કયા પિક્ચરમાં એવો છે કે હું દાદાગીરી કરે? અલા વિલન ની એન્ટ્રી એવી રીતે થાય તને નહીં ખબર? લા વિલન ની એન્ટ્રી એમ ના થાય, વિલન ની એન્ટ્રી એમ થાય. જો ના એમાં લુખ્ખો લાગે, આવું પડી જાય ને એમાં લુખ્ખો લાગે. એ વિલન હું મારી એવી રીતે થશે સમજો તું. ખબર આમ ગોલ ગોલ ફરવાથી કશું ના થાય સાહેબ. આમ કરવાથી ના થાય. ભાઈ આ ખાલી જો બોલે તો કરીને બતાવો ને. કરીને નહીં બતાવવાનું. હમણાં પથારી ફેરી નાખવાના. ખાલી પૈસા નો ઢગલા પર બેહાડો એવી મારામાં તાકાત છે. બસ તો આપણે પૈસા ના ઢગલા પર જ બેવાનું. હવે તારે તું બાઇક પર સીધું નહીં બેહા તુલા. બસ એમ સીધો નહીં, એમ લાગવો જોઈએ કે ભાઈ ડોન. અલ્લા એવું નહીં લગાડવાનું. મને એન્ટ્રી તો આલવા દે. મારી એન્ટ્રી થશે ડોન જેવી એન્ટ્રી. સામે વાળા લાગવું જોઈએ કે હું ડોન છે અને તું મારો ચેલો. કચેડો ચેવડો નહીં, ચેલો. તું મારો ચેલો. તો હું કહું ને એવું થશે. તો કઈ નહીં, હું તારો ચેલો પણ બધાથી પેલો. તું બધાથી પેલો. બાકી તને ખબર છે ને મારું નામ છે. પછી ગમે તે હોય કે પેલો. ચલ હાટ આવા દે. ચાલ આજે આપડે બાઈક હોત ને તો આપણે આવી રીતના ચાલતું ના જવું પડે. હું પણ બાઇક ના ભાવ પણ બહુ વધી ગયા છે ને. શું કરીશું બોલો?
પેલા બીજા ગોમના લુખા હતા શું કરેલા? ના ના તઈ નહીં જેવું ખાલી ખોટી જફાકત થશે આપણે. લાga તને બીક લગા ચાલ હેન એવા લુખા છે તે શું છે? તું મારો પહેલા વાતનો જવાબ આલ. ખબર પડે ને આ કોણ છે? કાલુ ડોન. શું કીધું? અને આ ભાઉ ડોન તમને ખબર છે ને? ભાઉ મારું નહીં ખાવું. ખબર પડે ને તમે? પૈસા લાવો આયા ગયે પૈસા નથી અમારી કને. પૈસા લાવો નહીં પહેલા કમ નહીં પહેલા જૂઠું બોલે પેલા આ જૂઠું બોલે છે. એક બે ત્રણ. ખાલી 500 જ મળ્યા છે ચાલશે? અરે ભાઈ આ 1 2 3 એટલે 2 વાર ગણાય. 3 જ છે. ચાલો સારી રોકડી થઈ ગઈ. આવવા દે બીજા લોકો. આ ધંધામાં કાળું ડોન બનવામાં ખોટ નહીં હે? અરે કોકના 500 ગ્રામ પેટ્રોલ કાઢું ને એના કરતા તો સીધા 500 નહીં લા. આ પહેલી વખત કઈ ધંધામાં મને કઈ સારું લાગ્યું કે આ ધંધો આપણો હારો છે. 50% એવી રીતે થોડું થાય. લાય હું કરું. પછી આપું. આવા દે હવે કોણ આવે છે હું જોઈ લઉં. આવવા દે. હા તારથી ના હેન્ડલ થાય ને તો બાપુ કહેજે. મારાથી હેન્ડલ ના થાય એટલે તો આ હેન્ડલ પકડજો. તારથી હેન્ડલ ના થાય તો બાપુ કહેજે બરાબર. ગાડી થી કોને પીવડાવેલા? ખબર નહીં કેવી પડી હતી. ભલે તે મને માર્યો પણ આ ગાડી કેમ રસ્તામાં મીકી? આ રસ્તો તમારા બાપનો છે? આ રસ્તો મારા બાપનો નથી. આ આખા ગામના બાપ જ અમે છે. ઓ ભાઈ તારા રસ્તા પર એને જવું આવવું હોય ને તો ટેક્સ આપવો પડશે. પૈસા ભાવ અને કાળું ટેક્સ. આ ગામમાંથી તારે સહી સલામત રહેવું હોય ને જવું આવવું હોય ને તો એનો અમારો ટેક્સ ચાલે છે. ખબર પડી? આવો ટેક્સ તો મેં પહેલી વખત સાંભળ્યો. આવો હોતો હશે? કેવું કરું? મારું અને મારું મારવાનું છોડ. તું પેલા પૈસા કાઢે. પૈસા કાઢ. પૈસા કાઢ તું. છે હજુ છે? નહીં ભાઈ નહીં આવે હજુ. હજુ હશે. મારે ચેક કરવું પડશે. ભાઈ આ નતાના કઈથી નીકળ્યા? ચોર. અને તો વાત સાંભળ. જે લોકો આવું ચોરી કરીને જુઠ્ઠું બોલીને ગયા ને આગળથી એમની ગાડીઓ આ પડી. એમની ગાડીઓ આ પડી. દેખાય જ તને? દેખાય. હવે તું ગાડીઓ આગળ જાય. ચાલ નીકળ. પેલા બે લુખાઓ દુકાન પર બી દાદાગીરી કરતા હતા અને ટોલ ટેક્સ પ્રાઇવેટ નાખ્યો પાછો તઈ બી દાદાગીરી કરે. એમનું કંઈ વિચારવું પડશે કાં તો એમનું કંઈ કરવું પડશે. એમને બધા ધંધામાંથી બેહાડવા જ પડશે. હીરુભાઈ કઈ ભાગો છો? આજે પાછી પડી કે શું? ચીનુભાઈ વાત જ છોડો ને. કેમ શું થયું? અત્યારે મને માર્યો. કોણ? દુકાન મેં તે મને માર્યો. પેલા લુખ્ખા? પેલા બે લુખાઓ પેલો કાયો ને પેલો ભાવલો. આજે શું કર્યું પાછું? પૈસા લઈ લીધા મારા અને પાછા ગામ પાસે ટોલ ટેક્સ નાખ્યો. ટોલ ટેક્સ? સીધા તમારી ગાડીનું પેટ્રોલ કાઢતા હતા. હા ખબર છે? યાદ છે? યાદ છે. કઈ નઈ ખબર લઉં છું આજે તો એમની. ખબર નહીં કઈ કરવું પડશે બાકી આ ગામને રમણીય ચડાવશે. કઈ નઈ કરું ચાલો એમનું કઈ. મારે તો બધા પૈસા લઈ લીધા. કરવાની જરૂર નથી. એમને તો મેં જોઈ લઈશ. બસ આખા ગામને નચાવશે એરા. કઈ નઈ જોઈ લઉં છું મેં. ચાલો ને એમને. ચીનુભાઈ જોઈ વિચારીને કામ કરજો. લુખાઓ બહુ ડેન્જર છે. તમે રડો ના. એમની તો મેં ખબર લઉં છું. 7-8 ચીનુભાઈ લુખાઓને જરા જોજો. હા કઈ નઈ. એમની તો આજે મારે ખબર લેવી પડશે. પૈસા થોડા હાલજો.
સાંજે આવું તમને ઘરે આપીને આવું. મારા માલના પૈસા હવે લઈ લીધા. કઈ નહીં, સાંજે લાવું હવે છું. દુકાન માં હું માલ ભરવાનો? મેં આપીશ પૈસા, તમે ચિંતા ના કરો. કેટલા પૈસા લીધા તમે? ખાલી 500 રૂપિયા જ વહીતા મારી પાસે. કઈ નહીં, 500 આપો મને. મેં પેટ્રોલ પુરાઈ લઉં, સાંજે તમને બીજા પૈસા વધારે ઉમેરીને આપું. હાલશો ને? હા, આપીશ આપીશ. બાકી માલે નહીં રે, દુકાને નહીં રે મારતો. ના, પેટ્રોલ પુરાઈને સાંજે બીજા પૈસા ને આ પૈસા તમને પાછા આપું. હારું તા મહિલા ચીનુભાઈ. હા, તમે રડો ના, ચિંતા ના કરો. આજે તો એમની હું ખબર લઉં છું. આવજો તા. તમે શાંતિથી ઘરે જાઓ, ચિંતા ના કરો. હાચીને જજો. હા. પેલા બે લુખાઓ 2500 3,000 લઈ ગયા. તો ચીન્યું આવ્યું હતું 500 બતાય 500 લઈ ગયું. શું થશે? હોજે હાલશે કે નહીં? મારે તો માલના પૈસા ના રહ્યા. પણ તમે કોમેન્ટમાં કરજો કહેજો કે પૈસા પાછા આવે. બાકી જ્યાં હા, પેટ્રોલના પૈસા નતા, આજે તો જુગાર થઈ ગયો. પીયુને તો પાઠ બનાવી દઈશ ને. આપણે પેટ્રોલ ના થઈ ગયા. ભાવ પેલો એક આવે છે શું? કોણ લા હા, પેલો મરઘો આવ્યો. લે પાછી રોકડી થવાની. અરે રોકડી નહીં, ઠોકડી થવાની. જે હોય ને તો બધું લૂંટી લઈએ. અને હું તો કહું કે મોબાઈલ વોબાઈલ હોય ને તો એ માલ લઈશું. અરે કઈ બી હોય, આપણે તો પૈસા જોઈએ, મોબાઈલ હોય, ગમે તે. આપણે તો ચોરીનું કામ, લૂંટનું કામ. કઈ નહીં તો આવવા દે ને. ચાલ નહીં પડતી લા. કેમ આટલી બધી સ્પીડમાં જાય? ખબર નહીં પડતી આ ગાડી આગળ રોકીને ઉભા છે. મારે કઈ લાગે ના, રસ્તામાં મૂકવાની નહીં ગાડી. આને લાગે છે એના મગજમાં કઈ ખુશું છે. તો જો અમને ઓળખેલા. અરે ઓળખે તે કયા દિવસે જોયા? તું હજુ અમારા પલ્લે પડ્યો નહીં. અમારા પલ્લે ચડે તો હોજો ના ચડે. તે દિવસ તો તમારે જવા દીધા, પેટ્રોલ કાઢેલા તે દિવસ. ભૂલી ગયા મારી? અલા એ તારી સાથે પેલા જે હીરો હતો ને, જે દુકાનમાં જેને પડી, એને ખબર છે, એને પૂછી લેજે કે જો તું કઈ બી ફરતો હોય, ગમે તે કામ કરતો હોય, તું તારા રીતનો. હું કીધું એને જ મને કીધું કે આગળ લુખ્ખા ઉભા છે, એટલે જ મેં આવ્યા છે. તમારી ખબર નહીં. ખબર અમે બીમાર લાગીએ છે. અલા ભાઈ ટોલ ટેક્સ બોલીને બેઠા છે. જે પૈસા પડે ને તે કાળજા અહીંથી જવાનો ટેક્સ લાગે છે. કશું મળે નહીં, 1 રૂપિયો બી છે નહીં મળે. અલા કાળું તને ખબર નહીં ને મારું નામ છે, મારું ભાઉ, અને મારું નહીં ઠાવું. ખબર છે ને તને? આ તું ગમે તે હોય, મારે શું? લાજુ આ પાછી હા હું બોલે છે. હું બોલે છે. હું બોલે છે. હું બોલે છે. પૈસા કાઢ, પૈસા કાઢ, પૈસા કાઢ, પૈસા કાઢ. અરે નો મળે ચાજુ કાર્ડ કોણથી કશું નથી. મોબાઈલ કાર્ડ નથી નીકાળ, નીકાળ. હા થવા આવવાને તો હું બે ભલભલાને થવા પાડ્યા. ખબર નહીં કઈથી આવી જતા આ પૈસા લીધા વગર. ખાલી 500 રૂપિયા લઈને નીકળે છે લોકો. લુખ્ખીઓ. આ ગાડી મળી ગઈ છે ને, તો બોલાવી દે ને જા. ઓ નડિયા, ઓ ગુન્નો, બોલો ભાઈ. તમને હો પડેલા? તમોને એટલે લા કમ તમોને પડી? ના મન ના પડે. એટલે શું થયું તું? પેલા આપડા બે ગામના લુખ્ખા ટોલ ટેક્સ નાખ્યું. બાઈકો વાળા પહેલે, ફોર વ્હીલર પહેલે, એમની પહેલે તો સારું છે. અમે તો ચાલતા આવતા હતા તોય અમારી કંથી તો લીધા. બોલો. અને મારા તે અલગ. નડિયા બહુ માર્યો. ગુન્નો કઈ કરવું પડશે આ લોકો. કઈ કરવું પડશે. ગાડી લઈને જતો ને ભાઈ, ચાલતો કેમ આવ્યો? મોડું બહુ ફૂલેલું લાગે. કોઈ આલી કે હું? મને આલી? કેમ તમને નહીં આલી? ગુન્નો બોલો. નડિયા બોલો. તારે મારી દીધા. રડો ના, રડવાનો રસ્તો નહીં. એ લોકોનો કઈ રસ્તો કરવો પડશે. બાકી જો ગામમાં ફાવા ખબર પડી તો આપણી ઇજ્જત જશે. મારી તો પૈસા ને બાઈક બે ગઈ છે. મારી વાઈફ તો મારશે મને. 500 ના મારા 1000 હાલશો.
આપીશ આપડે પૈસા તો લઈ લઈએ પેલા એમની પાસેથી. ના તમારે તો 500 જ્યાં, તમારે તો બાઈક જાય, પણ અમારે તો ચાલતા નતો એક ને ડોલે. અમારે શું વાંધો છો? કઈ ને કઈ ગોઠવણ કરીએ. મારી પાસે એક આઈડિયા છે, બોલો. તો બોલો. સાંભળો. મને ખબર છે એ લોકો કઈ હશે તે મંદિરમાં હશે. અને બીજી વાત, ગાડીની ચાવી લઈ લઈએ અને એ લોકોને મારીએ. જો ગામનોને ખબર પડી ને તો ઇજ્જતની પથારી ફેરે જશે આપણી. એક તો મારી ઇજ્જત દુકાને જઈ, ટોલ નાકા પર જઈ અને તમારી જઈ, તો વધારે ના જાય એવું કઈ કરવું છે. બરાબર ને? બરાબર તો છે. ચાલો તારે. ચાલો. આપણે ભાગ પાડીએ. પાડ નહીં, પણ મને એવું થાય છે કે આપણે બેમાં કોઈ ચીટિંગ કરી જાય તો. ચીટર તો તું જ છે, તારા મોટા ચીટર કોઈ નહીં, બરાબર? મારો ચીટર તો હું તારી સાથે ચીટિંગ કરવાની. હા, તો પછી આપણે એક કામ કરીએ ને, કોઈ ચીટિંગ ના કરે એના માટે આપણે અલગથી મોબાઈલ મૂકીને પહેલાં જોઈએ, મૂકી દઈએ વિડીયો ચાલુ કરીને. વિડીયોમાં જોઈ લઈશું કોણે ચીટિંગ કરી કોણે નહીં. શું કહેવું? અલા ભાઈ, ચોરીમાં બી ઈમાનદારી. હા, તું યાર પછી માનો ભાઈ. ભલે આરામના ડોનનો પૈસા. ધંધો જ એવો છે કે ઈમાનદારી આપણા બે માનીના ધંધામાં ઈમાનદારી હોવી જોઈએ. ખબર પડી? લાયો બાકી આ બાપુ. ચાલ તાર હું વિડીયો ચાલુ કરીને મૂકી દઉં. હા, વિડીયો ચાલુ કરીને મૂકી દઉં. આ મૂકી દીધો છે અને અગત્ય આપણે હવે પાડીશું ને એટલે આપણને ખબર પડશે. આ મૂકી દીધો ત્યાં આગળ મોબાઈલ, કોને ચીટિંગ કરીને એ ખબર પડી જશે આપણને. બરાબર, ચાલો ભાગ પાડીએ. જો આ બે ગાડીઓ આપણે મારી દીધી, એક તારી એક મારી. બરાબર, આ એક તારી એક મારી. બરાબર, આ બે તારી, આ એક અને આ બે મારી. બરાબર બરાબર છે. આ ત્રીજી તારી, આ એક અને બે. મને ચાલશે ત્રીજી નહીં હોય તો. 1 2 3 1 2 3 4 5 પેલું બનાવેલા. હારું, આ કાળું તો સ્માર્ટ નીકળ્યું. એને તો ખબર પડી ગઈ કે મેં શું કર્યું. આ તો જલે જવાશે. એક તારી એક મારી. કેટલા થયા? બબ્બે. બે. ચિન્યા, ઓ ચિન્યા, ગુન્નુ નહીં ને? હું નતો કહેતો કે પેલા છે ગાડી લઈ લેવાની, પૈસા લઈ લેવાના અને ચાવી લઈ લેવાની. મારીએ પણ. મારીએ પણ ને ચાદર લાવ્યા ને ઓળાઈ દઈશું ને નાહી જઈશું. ખબર ના પડવી જોઈએ. ચાલો. એક ભગવાન. એક ભગવાનની માં બે કઈ રીતના? આપણા બે ની બે ભગવાનની બે. આ ભાગ ને બરાબર પાડ્યા. બરાબર, તો ચાલ બરાબર છે. કોણ મારી ગયું? ડોનને છેતરી ગયા. આનું તો કઈ કરવું પડશે. આ ગામમાં ખબર પડી ને. પરિણામ તને જે નબળા તમે એ આપેલા છે ને કે મારે આ પ્રોબ્લેમ આપણી કોઈ દુબળી નસ પકડી ગયેલા છે કે તમે એના કોઈની સામે- ચક્કરમાં ને કે કોઈની સામે વાત કરી હશે. મેં કોઈના સામે વાત- બેઠા હશે, આ ભાગ હશે, આ રીતના ભાગ પાડતા હશે. ના, એવું નહીં થયું. આ લોકો ખરા ને આપડા ભાગ પાડતા એટલે પાછળથી આવીને ઘ કરી ગયા. આ કોણ છે ને એ તો ખબર પડી જશે. પડી જશે. કઈ રીતે ખબર પડશે? ખબર યાદ કર. પૂછવું તો હતું ચોલી કયા દેશે